ભેગ લીધો પછી ભાવનગરના માથાનો દુખાવો સહજાનંદ ભેળો લેતા ગયા. इसको ચાણ કહેતે. આજો સમજાય લાડુદાનજીના ભેગ લેવાના કારણો એ ભાવનગરના મહારાજના માથાના દુખાવા કાઢવાનો. ભગવાન હતો કે નતો એ બીજા સબ્જેક્ટની વાતનું છે, પણ એ દુખાવો તો કાઢ. એ જ્યારે આ બધી બાબતો હું સ્વામિનારાયણ એટલો જ ચાહું છું. સહજાનંદમાં આનંદનું સ્વરૂપ કેવી રીતે છે, એને વૈષ્ણવ ધર્મમાં કેવી સુધારણા કરી છે, બધી બાબતની સાથે હું તમારી સાથે એગ્રી થાઉં. પણ ચારણ કા સાધુ ના, એ તો માળા ધરતીના પડા ધમરોળી ના કરનારી જાતિઓ છે. માળી શંકરાચાર્યથી કોઈ મોટું નહોતું ને, આ કોઈ છે ને સાંભળવા ડોજાતા. બોલો કેવા છે શંકરાચાર્યનું ગીતામાં પ્રવચન હોય એટલે સાંભળવાનું છે. કા એ કે વિવેક ચૂડામાં સંત શંકરાચાર્ય બોલતા હોય તો સાંભળીએ. ગતિશોમ ગતિશોમ તમે કામ ભવાની બોલતા હોય તો અમે શંકરનું સાંભળીએ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. મૂંડ મતે જો શંકરાચાર્ય બોલતા હોય તો અમે સાંભળીએ. કુપુત્રો જાય તે કથદપી ગુમાતા ન ભવતી, એવું કદાચ શંકર બોલતો હોય તો અમે સાંભળીએ. પણ માર અર્જુન લડ અર્જુન લડ અર્જુન તબરો અર્જુન એવું કૃષ્ણ બોલતો હોય અને એ જુદ્ધ કરવાનું મૂકીને કોઈ ભેગ લઈ લેતું હોય તો અમે ન સાંભળી. ભાગી છૂટનારા એના મોઢા અમે ગીતા નથી સાંભળતા. સંન્યાસ भी સાંભળીએ, ગીતા हमसे नहीं सुनते जो भाग जाते. કારણ કે એમાં તો અર્જુનને એમ ન કે ભેગ લઈ લે. અર્જુને કીધું તો કૃષ્ણ ના પાડી. ભેગ લેવા વાળાને મેં કીધું તારી ભડાકો. અમારા સમયમાં આવડા કહેતા હે ગરાયા ગઢવી આવડા આળાને ઉલાડી લઈ ગયા. હવે અમારો કેડો છોડો એમ દરબારો કેટલાક અમને હસતા. પછી કેટલાક દરબારો એમ કહેતા હતા કે ભાઈ ગઢવીની યારે મારાના એના ખાંભી પૂજાણા એમને એમ કેટલાય રખડે છે કઈ ખબર નથી. એ ભાઈ દરબારો હતા. મને યાદ છે કે વોલીબોલની ટીમ હોય તો 5 ગઢવી ને 5 ગરાસિયા ને 1 ગઢવી. હોકીની ટીમ હોય, હોકીની ટીમમાં ગઢવીને હોકી જલતા ન આવડતું હોય તો 10 દરબારો રે ગઢવી. મને કે મેં જોયા છે. આવું અનુષ્ઠાન કોણે કરાયું છે? એ જે ઓમકાર છે એમાંથી 14 મહેશ્વર સૂત્રો પ્રગટ્યા એમ 2400 વર્ષ પૂર્વે પાણીની કહે. સમગ્ર ભાષા શાસ્ત્રનું પ્રાગટ્ય એ બાકી ચર્ચરી છંદોમાં નથી મળતું. રામકૃષ્ણજીનો ચર્ચરી મળે છે પણ એ ભાષા શાસ્ત્રી જરૂર નથી. શૈલ શૃંગ શ્રમ વિશાલ જટાજૂટ ચંદ્રપાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર વાજે. એ શૈલ શૃંગ શ્રમ વિશાલ સુધી વર્ણ સગાય છે. પછી જટાજૂટ ચંદ્રપાલ, પછી બાલમાં વર્ણ સગાઈ રહેતી જ નથી. આ કપાળમાં છે ને કોઈના હગા હાલતા નથી. કપાળ જેટલું મજબૂત હોય ને એટલું જ હાલે. કેવી ભવ્ય પૂજા કરી છે એ બાપુએ. એ શું છંદ છે ખાલી? एक आखो पूजा नो अनुष्ठान जे कविता में पूजा कैसे हो सकती है उसका अनुष्ठान भी पिंगल सिंह पाताभाई नरेला देता है. कविता में पूजा नहीं होती, कविता में ख्यालों की खुजलियां होती है. અને જેમ ખોહ થાય ને ગઈ જેમ મજા આવે, ખોહ થઈ હોય અને જેમ કહી એમ મજા આવે. પોતાને લોહી નીકળતા હોય તોય ગળતો હોય. 5 શેર તો ઓછામાં ઓછા થવા જોઈએ. હવે તાણ સુધી તો ઘણું જ પડે. पर पूजा और खुजली में फर्क है. कविता पूजा कब कैसे बन जाती ये તમે આદિશિવ ઓમકાર હું તમને તને જીલાવું જોઈએ. કારણ કે મને એ પૂછતા એને જે ભાવથી પૂજા કરી એ શૈલસુખ વિશાલમાં બન્યું છે. પણ એમાં વર્ણ સંગાયના બંધનો સચવાણા ને સ્વધર્મે નિદ્રમ શ્રેય એ નથી રચવાનું. અને એવું નથી કે સ્વધર્મ એ કવિતામાં ન હોય. કવિતામાં સ્વધર્મ ન હોય તો કવિતામાં ગીતા ન હોય. गीता का अर्थ ही स्वधर्म की कविता है.
શૈલ શુંગ નથી વર્ણ શકાય. શૈલ શુંગ સમ વિશાલ, હવે જટાજૂટ ચંદ્રપાલ નથી. ગંગ કી તરંગ માલ વિમલ નીર નથી. લોચન તજે લાલ લાલ અહીંયા છે. ચંદન કી ખોરી ભાલ અહીંયા વર્ણ શકાય નથી. કુમકુમ ગપીલ ગુલાલ ભ્રકુટી પર સાજે નથી. કા મહાદેવ કોઈનો હગો હોય જ નહીં. નિરંજન નિરાકાર તો કોઈના હગા વધાય છે, પણ પિંગળસી બાપુ એમ નથી કરતો. અરે મારો હગો છે, તારો ન હોય એમ. એટલું પ્રતિપાદિત કરવું એ લોજિકલ સેન્સથી કવિતામાં લોજિક એના પ્રચंड रूप કેવી રીતે આવે. लॉजिक की कविता कभी हो नहीं सकती और लॉजिक जब तक अपनी दिव्यता को प्राप्त न करे कविता पूर्ण हो नहीं सकती. એક વિચારનો એવો વિસ્ફોટ મળો. હવે બ્રહ્માંડ વાળો જોઈએ. એક નિશી સંસી ગતિ પૂજાસ મને રાજભાઈ આમો બેઠો છે એટલે એમ ભાઈ યાદ આવવાનો. એક નિશી સતી વસ્તી ઉજાસ. હવે એક થી બરોબર એક નિશી શીશી અતિ બુજાસ પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ ત્યાં સુધી વર્ણ શકાય છે. રમણ રાસ જગંડીવાસ ચિત્ત વિલાસ કીને ન મળે. બ્રહ્માનંદજી નથી કા કે સહજાનંદ બ્રહ્માનંદજીને હગા નથી, એના વર્ણન નથી. कृष्ण हमारा इष्ट हो सकता है, कृष्ण हमारा भीतर हो सकता है, पर कृष्ण આપણે હગો ન થાય. એ જે ડિસ્ટન્સ છે એ કવિતામાં કેમ એક્સપ્લેન થાય. આને કાંઈ એમ ન થાય કે ભાઈ ને વર્ણ સગે આચરવી પડે કા એ કે શિવ અમારો હગો થાય. એટલી તીવ્રતા અને કેની પાસેથી પ્રાપ્ત કરી એને. 350 વર્ષના ઇતિહાસમાં લાખપત પાઠશાળામાં એક કઈ નરેલો નથી. જામલખપત પાઠશાળાના એ 250-300 વર્ષના ઇતિહાસમાં 450 કવિ છે પણ એમાં એકેય નરેલો નથી. તારી ભલી થાય. હમણાં મને આ લોકો SMS કર્યો એ કે નુરુલ્લાહ ને 7 કરોડ રૂપિયા KBC માં મળ્યા. એ નરેલા છે KBC માં. મેં કીધું પંજાબમાં જેસળ, નુરલ્લા એટલે કે નરેલા, પાલિયા, હાંદુ એવી ચારણોની અનેક શાખાઓ પંજાબમાં છે. અને શબ્દ ગુરુવાણી જ્યારે શરૂ થઈ એટલે ખુશવંતસિંહ લખે છે कि 40 चारण कविराजों को बुला के गुरु गोविंद सिंह ने शब्द परंपरा को एस्टेब्लिश की. આવું સ્પષ્ટ છે. એટલે કે આખી શબ્દ વાણી ગુરુ નાનક વાણી એટલેમાં કેટલા ભક્તોની કવિતા આવવું જોઈએ એનું પ્રૂફ રીડિંગ આ ગઢવીઓ કરતા હતા. એના 40 જણાના નામ છે એમાં 40. અને ખુશવંતસિંહે કીધું છે કે મેં નથી કીધું. એટલે કે માતાજી આપણે અહંકારે નથી લેવા દીધા. કોક બોલે છે ગઢવી વાદે, ગઢવી તો अपने लिए कुछ नहीं बोलता, वो तो गाता है. હમણાં નતો ગાતો બોલો હરદાન એમુ ગઢવી માં કોક બોલે PhD કરે તો એમુ ગઢવી કઈ કહે કે એને કઈ નથી કીધું. એના છોકરા કે એ બેટા એ કઈ નથી કહેતા. ये कौन सी जाति है और लोग बोलते हैं, वो कुछ नहीं बोलते. कविता क्या है? और लोगों को बोलना चाहिए औरों के लिए. गादी शिव को मुकार भजन हरद पाप बार निरंजन निराकार ईश्वर नामी. અમે એવું થાય છે કે હું તાલે ચડીશ ને એટલે મને એમભાઈ હરવા આવવાના અને મને કવિતા રમાડવાની છે કે આ ઇઝ અ પોએટ. એમાં કંઈક આગળ ઓળું થશે તો આ ફોટામાંથી ઓલો નતો વાઘ બારે નીકળો વિક્રમાદિત્યની વાર્તા આવે છે ને ટાળી દીધો વરરાજાને. એમાં આ બધા છે ને એની પરંપરાની બારે એક વેણ હાલો એટલે આ ફોટામાંથી બહાર નીકળ્યા. તમને કદાચ વાત ગળે ઉતરે કે ન ઉતરે
but it was a realization of mine also. એ આવે નીકળે જ છે મારા કે એમાં એના અનુષ્ઠાન છે. પણ આ હું ઓમકાર માથે રમું, કારણ કે હું ત્યારે બોલ્યો તો ઓમકારાય બિંદુ શેખ નિત્યમ જાયંતી યુગને કામદમ મોક્ષમ દેશ ઓમકારાય નમો નમો. હવે તમને સમજાવું, તમે માં લખો ને માં, એક ઓમની માથે ચંદ્ર બિંદી આવે છે, અને ભાષાશાસ્ત્રમાં તમે માં લખો ને જ્યારે તો ચંદ્ર બિંદી આવે, કારણ કે એકલી બિંદી કરો તો હાથની વિભક્તિ થાય, એટલે કે વિભક્ત કરવું, એટલે કે માં નોખા નથી કરતી, એના માટે ચંદ્ર બિંદી કરવી પડે છે, જેમાં ચંદ્ર અને સોલાર પાવરનું ઇન્ડિકેશન છે. એ આખી બોલી એક બીજા વિસ્તારની વાત છે, પણ આને ખ્યાલ છે કે ઓમકારમાં જે ચંદ્રબિંદ છે એ જ મા શબ્દમાં ચંદ્રબિંદી છે, જેને કારણે સાતમી વિભક્તિ, જો સાતમી વિભક્તિ બને એટલે ખોડિયાર થાય, અને એ લખ્યું છે. તમારામાં એક એવો ઉપાસક થયા હતા કે જેને પોતે ચાણ હોવાનું અખોટ ગર્વ હતું, પણ એને ચાણ હોવાનો ખોખારો નથી કાઢ્યો. એટલે મને અતિવાર ઘણા ને જો મહાત્મા ઈશ્વરદાસજી એક જ દુવામાં એક જગ્યાએ હું ચાણ હરિગુણ જોવા એમ કહે, પછી વડીએ ઘડીએ ન કહે. અટણા આપણે ઈ ડખાયેલા છે. એ કેટલામાં કેવું અને ક્યારે કેવું, એને ખોડિયારનો એક છંદ લઈ ગયો. એમાં તો પેલો તાંજો છે ને એમાં ખોડલ માં તો મહાશક્તિ આમ છે, ખોડલ ચારણ દેવ કરી એ બીજા ટાંજાથી શરૂ થાય છે. તો પેલીમાં કેમ નહીં? પેલો નામ પરમેશ્વર જેને જગ માંડું જોઈ નર મૂરખ સમજે નહીં હરી કરે છો. તો ખોડિયાર માતાજી ઉપર જે છે ખળ જોળ ખડાવણ બે અળહાવણ, હવે આ શબ્દો સમજાય એવા નથી. હવે આપણે યુગના એવા પાછળ હટી ગયા છે, ખોળ એટલે જ ખબર નથી. ખળ જોળ ખડાવણ, અને એને ખળાવવું એટલે શું? આ અક્ષરોથી આ શબ્દોથી આપણે હટતા જાય છે. એ સમયમાં એને કવિઓ શું કરે છે? ખોવાઈ ગયેલા, ડૂબી ગયેલા, વિખાઈ રહેલા શબ્દોને પુનઃસ્થાપના થાય સંભવામી યુગે યુગે. ગીતામાં જેમ શબ્દોને પુનઃસ્થાપિત કરતો હોય છે, કવિ એમ ખોવાઈ ગયેલા શબ્દોને પુનઃસ્થાપનાના પ્રયાસ કરતો હોય. પણ ખોડલ માત મહાશક્તિ એમ લખ્યું. પછી બીજો છંદ આવ્યો ને, પછી એમ લખ્યું ખોડલ ચારણ દેવ ખરી. આટલું બધું જાગવાની શું જરૂર છે? શું કામ? એને ખોડિયાર કેટલી વાલી છે, અને એ રૂપને ચારણી કેવા કરતા ધ્રુજે છે ને. બાપુજીમાં માના ડાલામાં તો જેને પિંગળ શાસ્ત્ર ભણ્યા વિના જો કરે કવિતા કોઈ, એવું દલપતરાજની સામે બાખડી ચૂકેલા છે. એમ નાનાલાલ લખે છે. નાનાલાલ થી 20 વર્ષ મોટા હતા. નાનાલાલ 1877 માં જન્મ્યા, અને એ 1857 માં જન્મેલા, જ્યારે ક્રાંતિના નગારા વાગતા. આની જરૂર કઈ પડે? રણસિંગા વાગે, હુતા જાગે, કાજર ભાગે, કામ કાઢે, દર્તકતી ધરતી, ફોજુ ફરતી, વિનાશ કરતી તેગ પડે, એ વખતે ખાઈપકા. અને આજે આ તમારા આયોજનમાં મેળું ભેળા થયા, કાનદાસ મેળું પસાર થાય છે, અને પિંગલજીભાઈ પાતાભાઈ નરેલા એન્ટ્રી થાય છે. એક એવો આખો શોટ ઈ વિરાટ નેપથ્યમાંથી ભજવાણો માળો. અને અહીંયા જ આજ ભાવનગરની કચેરીમાં કહેવાનું, કમણ ગાપ મુંડન લીએ પીએ દરિયા કમણ, તું વીણ કબર ગીરી મેર તોળે, મારુરા રાવ ગજગાવ થારો ગજો, અને ઉગરે નબખોડ તો જ બોલે. આખું સૌરાષ્ટ્ર તો જ ઉગરશે. અને ભાવનગરને બાંધવું નહોતું, પણ ગઢવી ખખડાવી ગયા એટલે ભાવનગરને બાંધવું પડ્યું. અને મરાઠાએ માર નહોતી ખાધી, બાયદા ભાવનગર વાળા તો મરાઠા માલ મૂકીને ભાગી ગયા. પછી ઠેક પુના સતારામાં દેખાડો થયો કે આ હું જૂથ કોણે ઊભું કરી દીધું કે કોઈ ગઢવી એને ટાઈટ કરી જાય. કોણ ગઢવી હેવો?
હું તમને એ વખતની વાત કરું છું કે જ્યારે અફઘાનિસ્તાન હતી એ શિવાજીને આન પેશવાના વંશજોની તાણી ફૂટતી હતી તેવી અહીંયા હરાવ્યા બોલો આખા ભારતમાં ચોથ ઉઘરાવનારના ચોથા કાઢી નાખ્યા તો પણ ગોળા મૂકીને ભાગી ગયા કારણ કે ડારા દેવા હેલા છે માર ખાવો હેલો નથી જો ડારાથી પતતો હોય તો કોઈ લડાઈ ન કરે ગઢવી એક એવી ડફોણ જાત છે બાધે વગર રહે ઉપલેટામાં ઓલા દેવરાજ કરો ગયો તો અહીંયા ખૂટિયા બી બાંધતા હતા પછી અમે નાસ્તો કરવા ગયા તો મને ચા પાણી પીને હમણાં આવતા રહેશે મેં કીધું વાત સાચી પણ હેરીમાંથી ખૂટિયા આજ બાંધવાનું બંધ નહીં કરે કાં મેં કીધું ખબર પડી ગઢવીએ આજ મારા અમે દેવરાજની ચા પાણી નાસ્તો કરીને આવ્યા ઉપલેટામાં ખૂટિયા બાંધતા હતા એને ખબર પડે છે ઓલો બચ્ચુભાઈ વાર્તા નથી કરતા કે ચારણો જોવા આવવાના છે હે અર્જુન બીએ છે ભગવાન દેવ દેવતામાં ડરે છે ચારણથી તોય ચારણ ભક્તિ કરે એને અહંકાર નથી લેવો એને ખબર છે ફૂંક મારું એટલે ફફડી ઉઠે બ્રહ્માંડ પણ એને એ અહંકાર લેવો નથી એ અહંકાર મારી માડીનો મારી ખોડલનો મારી મોગલનો મારી આવડનો મારી ગાત્રાળનો હું કેવું ડણકતું તું બધું હજી એક ચર્ચરી તમને લઈ જાવ એમભાઈ ગયેલો અને એ ટાગોરના મોઢામાં ચર્ચરી ટાગોર તો લખે જ નહીં પણ મેઘાણીને એમ થયું જો ટાગોરને ચર્ચરીની ખબર હોત તો લખાત कौन सी जाति है ये गलगलिया कराने वाली एम आचरण जी मने हमको पता नहीं था वरना हम भी लिखते શું કહે છે ભાઈ ચર્ચરી છે બાપુ વાળો પણ મેઘાણી છે એટલે વણ સગાઈનું બંધન એમાં નથી गीता को बातें करना आसान है गीता में जीना आसान नहीं તમારે બધાને ભટકવું બહુ ગમે ખીલે બંધાવું ન ગમે બીજી અડકવા છે ઈ એક વા છે મારો વા અને ચારણોને બધાય વાની ખબર સિંધિયાને સિંધવાની ખબર સિંધમાંથી જે વાત આવી કોના સાધ સુણી ક્યાંથી ગાયન લોક માનવ ચરણો ના મખા બેન બળી ગાયા કોના સાધ સુણી ક્યાંથી ગાયન લોક માનવ ચરણો ના મખા બેન બળી ગાયા तुम्हें कुमात माया नहीं कोना साधु सुनी क्या थी आई बागलो मान चलो ना मकान और लगावा नारियों की ना जबीन हूरो सतगड़ा भी नावी नावी नगे मैं कुमात माया अभी झूठी झूठी जमात जूनी जमात आंगी घड़ियों विराट समा घोंघाट गनी आग पड़ी ने આ ગઢવીની કવિતાઓ એવી કવિતાઓ છે કે એના સાંભળનારને ખબર પડે જુદી જુદી જમાત આ કોણ ભાંગીને કોણ ભેળું કરે ચરચરી જુદી જુદી જમાત એને ભાંગી અને ઘડીયો વિરાટ શેમાં ઘોંઘાટ એની હાક પડી રે એમ ભાઈ મૂકી દીધું એ બહુ જ આપ્યો છે ત્યાં આટલું બધું કોણ પછી વેલા મરે ચારણો ધીંગાણે મળે કે એમ ભાઈ આકાશવાણી મરે હરખું છે કારણ કે એના માટે લોક સંગીતનું અનુષ્ઠાન એ ધીંગાણું જ હતું કા
કે તેથી સૌરાષ્ટ્ર રાજ્ય હતું એટલે ગાંધીનું રાજ્ય, અને ગાંધીના રાજ્યને ગૌરવ અપાવવા એને મોત કબૂલ કર્યા. કદાચ ગાંધી ગઢવી હાટું કેટલા મીર્યા છે એ રામ જાણે, પણ ગઢવી ગાંધી હાટું મીર્યા એ વાત આવાજી છે. કા રોજીવાડાના નરેલા ઉપર ગાંધીના બાપનો હાથ. હમ લોગ ક્યું મરના ચાહતે? એટલે એમ કહેવામાં આવ્યું છે કે વિધાઉટ રેફરન્સ, આરસી કહે છે ને, રેફરન્સ ટુ કોન્ટેક્ટ. આરસી કહીએ એટલે બીજા વિચાર આવે, પણ યાર રેફરન્સ ટુ કોન્ટેક્ટ કહીએ એટલે બીજા વિચાર આવે. અને રેફરન્સ ટુ કોન્ટેક્ટ તો જ થાય છે. હવે આ શું કરવું? એ ચરચરીમાં સીમા ઘોંઘાટ એની ગાંક પડી રે. એટલે હાજીભાઈ ને અહીંયા પોઝ દેવો જ પડે. એને પાકું કરાયું હોય તારમાં અહીંયા પોઝ જ દઈ જવાનો છે, તાલ મૂકી દેવાનો છે, બધું સ્ટોપ થઈ જવું જોઈએ, એ સાયલેન્સ થવું જોઈએ, એ ઝીરો થવું જોઈએ. જાગો જાગો ને પ્રાણ જાગો ધીરે, એટલો